હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં પ્રથમ પાઠ છે વિજ્ઞાનમાં આહારના ઘટકો. એમાં આપણને 3 ટેસ્ટ આપેલી છે, જેમાં પહેલી છે સ્ટાર્ચની ટેસ્ટ, પ્રોટીનની ટેસ્ટ અને બીજી છે ચરબીની ટેસ્ટ. તો આ ત્રણેય ટેસ્ટ છે એ આપણે કરીશું. તો એ માટે મેં અહીંયા કંઈ સાધન સામગ્રી લીધી છે, જેમાં આપણને શું શું વસ્તુની જરૂર પડશે. તેમાં તમે જોઈ શકો છો કે આપણે 3 કેમિકલની જરૂર પડશે, જેમાં એક છે કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા અને આયોડિન. આ સિવાય મેં ટેસ્ટ ટ્યુબ પણ લીધી છે, ડ્રોપર લીધી છે, બાષ્પ વાટકી પણ લીધી છે અને આપણે 4 બીકરો છે જેમાં દ્રાવણ બનાવેલા છે, જેમાં એકમાં કોપર સલ્ફેટ છે, બીજામાં કોસ્ટિક સોડા, ત્રીજામાં આયોડિન છે અને એક બીકરમાં આપણે પાણી લીધું છે. આ સિવાય એક આપણે પ્લેન પેપર લીધું છે, જેમાં આપણે ચરબીની ટેસ્ટ કરવાની છે. તો આ ટેસ્ટ છે આપણે કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે 3 ટેસ્ટ કરવાની છે એમાં આપણે પહેલી છે એ સ્ટાર્ચની ટેસ્ટ કરશું. તો સ્ટાર્ચની ટેસ્ટ માટે આપણે ફક્ત આયોડિનનું દ્રાવણ જોશે અને એના માટે આપણે એ વસ્તુ જોઈએ તો આપણે બટાકામાં સ્ટાર્ચ હાજર છે કે નહીં એ આપણે ચકાસીશું. તો એ માટે હું બટાકા ઉપર ડ્રોપરની મદદથી આયોડિનનું દ્રાવણ નાખીશ. આપણે ડ્રોપરની મદદથી બટાકામાં સ્ટાર્ચ છે કે નહીં એનું પરીક્ષણ માટે આપણે બટાકા ઉપર આયોડિનના 4-5 ડ્રોપ છે એ નાખ્યા છે. હવે ત્યારબાદ બીજી આપણી પાસે સાધન સામગ્રી છે, એમાં આપણે બીજી ટેસ્ટ કરવાની છે એ પ્રોટીનની છે. તો આપણે પ્રોટીન માટે મેં અહીંયા એક તો ભાત લીધા છે રાંધેલા અને બીજો લીધો છે ચણાનો લોટ. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તો ચણાનો થોડો લોટ લઈ અને એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને એની લુગદી બનાવીશું. હવે આપણે પાઠ્યપુસ્તકમાં કીધું છે કે આ ટેસ્ટ કરવા માટે આપણે 2 દ્રાવણની જરૂર પડશે. પ્રથમ તો આપણે આની લુગદી બનાવવાની છે, કે જેમાં મેં ચણાનો લોટ લઈ અને થોડું પાણી એડ કરી અને એની લુગદી બનાવી. હવે આપણે એમાં કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ ઉમેરીશું. તો આનો જે રંગ છે એ જાંબલી આવવો જોઈએ. તો એનો મતલબ કે આમાં પ્રોટીન હાજર છે. તો આપણે પહેલા કોસ્ટિક સોડાના થોડા ડ્રોપ એમાં ઉમેરીશું ડ્રોપરની મદદથી. ત્યારબાદ આપણે એમાં કોપર સલ્ફેટના થોડા ડ્રોપ ઉમેરીશું. અને આને 5 મિનિટ માટે રહેવા દઈશું. આ સિવાય આપણે જે રોટલી ખાઈએ છીએ એની મેં લુગદી બનાવેલી છે. તો આ લુગદીમાં પણ આપણે પ્રોટીન હાજર છે કે નહીં એ ટેસ્ટ માટે શું કરીશું તો કે પહેલા કોસ્ટિક સોડા ઉમેરીશું, અને ત્યારબાદ કોપર સલ્ફેટ ઉમેરીશું. આને પણ આપણે 5 મિનિટ માટે
રહેવા દઈશું. હવે બટાકામાં તમે જોઈ શકો છો કે જેમાં ભૂરો કાળો રંગ દેખાય છે, એનો મતલબ કે બટાકામાં સ્ટાર્ચ છે એ હાજર છે. અને આપણે જે ચણાનો લોટ લીધો હતો છો કે બિલકુલ જે જાંબલી રંગ આપણને જોઈએ છે એ દેખાય છે, એનો મતલબ કે ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. અને આમાં પણ પ્રોટીન અને પ્લસ કાર્બોહાઈડ્રેટ વધારે હોય પણ થોડો રંગ દેખાય છે, એનો મતલબ કે રોટલીમાં પણ પ્રોટીનની માત્રા થોડી હોય છે. ત્યારબાદ છેલ્લી ટેસ્ટ છે એ છે ચરબીની ટેસ્ટ. તો ચરબીની ટેસ્ટ માટે આપણે અહીંયા થોડા સિંગદાણા લીધા છે. આ સિવાય તમે તમારી પાસે જો વસ્તુ અવેલેબલ હોય તો કાજુ બદામ છે એ પણ લઈ શકો છો. તો આમાં શું કરવાનું છે તો કે એક પ્લેન પેપર લેવાનું છે અને એ પેપર ઉપર આપણે સિંગના દાણા છે એ ઘસવાના છે. તો આપણે અહીંયા એક પ્લેન પેપર લીધું છે અને આના ઉપર આપણે સિંગના દાણા ઘસીશું. તો તમે જોઈ શકો છો કે કાગળ ઉપર જે દાગ છે એ દેખાય છે. આ દાગ છે એ પાણી જેવો દાગ નથી. આ પેપરને આપણે સૂર્યપ્રકાશમાં મૂકીશું તડકામાં તો પણ આ દાગ છે એવો જ રહેશે. એનો મતલબ કે સિંગ દાણામાં ચરબીનું